ભગવાન હારે બાંધી લો. હું ભગવાન હારે બાંધું છું. થઈ ગયા સુરજ પડવાએ આ પૂજા ને આવડો મોટો બોર્ડ લગાવ્યો તો કોણીએ કે હું તારું સમાધાન કરી બરાબર. રાજુભાઈ મારા કોન્ટેક્ટમાં છે, રાજુભાઈ વાત કરશે ને તને પૈસા અપાવશે. આવો તો આટલો કોણીએ ગોળ ચોટાડ્યો પૂજા રાજગોરને. પૂજા રાજગોરની વાત કરું. પૂજા રાજગોર, એ પૂજા રાજગોરને લઈને અમે જ્યારે કોર્ટમાં જતા ને ત્યારે પૂજા રાજગોરને ગાડીમાં બેસાડીને આટા મારતો કોર્ટની બારે. અને ઈ પૂજા રાજગોર જે અમિત ખૂટના કેસની અંદર જે પૂજા રાજગોર હતી ને ઈ પૂજા રાજગોર અહીંયા આગળ સૂરજ બળવાનું ટેટુ લખે દોરાયું હતું નામ બરાબર. અને મૈત્રી કરાર કરવાની હતી સૂરજ ભડવા હારે. તા સૂરજ ભડવાને અંદર જવાનું થયું અને આ વાત મારી ધારાને ખબર પડી ગઈ. એટલે પૂજા રાજગોરને અમિત ખૂટની તો હાયો લાગી જ હતી, પણ એક દીકરી થઈને એક દીકરીની વેદના ન સમજી શકી મિત્ર. એક દીકરી થઈને એક દીકરીની વેદના ન સમજી શકી કે આ ભડવાએ ઓલી દીકરીને જીવતી મારી નાખી. એવા ભડવારે હું ચાલુ થઈ ગઈ. પૂજા રાજગોર હાવ ચાલુ આઈટમ હતી, હાવ ચાલુ આઈટમ. એના માને ને એના બાપને ખુદને ખબર છે, એટલે તો રાજી નતા એની બોડી અડવામાં. પણ સમજો અમિત ખૂટે તો બદલો લીધો, પણ ધારાએ ટપકાવી દીધી પૂજાને. યાદ રાખજો. અને બીજો કિસ્સો તમને કહું કે જિદ્દી બોયે દવા પીને નાટક કર્યું, એને મારા ઉપર ખાલી ખોટા કેસ કર્યા. ધારા કે લે બેટા બે કેસ લેતો જા. પોસ્કોમાંય ઘાલી દીધો ને 370 ઘાલી દીધો. બે કેસ થયા. છોકરીઓની જિંદગી બગાડો તો થાય. અને સૂરજ ભડવાને કે લે કીર્તિ મારા માટે લડે બેટા અને તું કીર્તિને હેરાન કરસ. લેતો જા લે તારી માના. હવે મિત્ર ધારા છે ને ધારા એક દિવ્ય આત્મા છે, એક શક્તિ છે. માનો ને તો એ શક્તિ છે ન્યાયની એક. હવે એ આત્મા એક પવિત્ર આત્મા થઈ ગઈ છે. તમે એને દિલથી પોકારો ને તો તમારા સર્વસ્વ કામ કરે. મારા તો દાખલા બોલે છે વાલા, કહું કેટલા ગણે ગીણાઈને ને વીણાઈને એટલા મને મારા સપોર્ટ આપ્યા છે, મને મારા પેલું કર્યું છે. મિત્ર કાંઈ પણ એને કહેવું હોય ને તો મને આખી રાત સુવા ન દે, આમ કંઈક કહેવા માંગતી ને એવું ફીલ કરાવે. આવું બધું મને અહેસાસ થયેલા છે. જ્યારે 2 મહિનાથી મળતી નથી ને ત્યારે પણ હું એક વરસ દિવસ જે રાડો પાડીને કહેતી ને એ કીર્તિ પટેલ નહોતી બોલતી, મારી ધારા બોલતી હતી ને મારા ધારાનો અહેસાસ બોલતો હતો. તમને શું લાગે છે હું ભગવાન છું? મને જે વસ્તુ હુજે, મને જે વસ્તુ હુજાડતી હતી એ બધું હું તમને કહેતી હતી, પણ ત્યારે તો મને બહુ ગાળો પડતી હતી બરાબર. અને મિત્ર તમને લાગતું હશે કે હું શું ખાલી માણસો હારે જ બાંધતી હશું? અરે સમય આવે ને એવો કઠિન, અને જો હું સત્ય હોય ને તો ભગવાન હારે બાંધી લો. હું ભગવાન હારે બાંધું છું. હું એટલી પૂજા પાઠ કરું છું, એટલું એમને માનું છું. એ મારો વિશ્વાસ છે, મારા પરમાત્મા મારું સર્વસ્વ છે ભગવાન, મારી માતાજી. તો કાંઈ પણ થાય તો હું એની પાસે લાડ ના કરું ને એની હારે ન બાંધું તો ક્યાં બાંધું મિત્ર? તો મારી ધારા માટે હું પહેલી વાર ઉજ્જૈન ગઈ. હો મિત્ર, ઉજ્જૈન ગઈ ને તો મિત્ર પહેલી જ વાર મારા ઉપર મારા બર્થડેના દિવસે ગાય માતાવાળો પેલો કેસ થયો તો મારા ઉપર લૂંટની એની કલમ લાગી હતી મિત્ર. અને હું ઉજ્જૈન ગઈ હતી, વોન્ટેડ હતી એટલે બરાબર પહેલી જ વાર. અને ત્યાં આગળ મેં પેલું મંદિર બધું જોયું, મેલડી માનું ને એનું બધું મંદિર જોયું બરાબર. હવે હું કાલ ભૈરવ દાદા હારે બાંધી, એટલું બાંધું એટલું બધું બોલી ને એ તમને હું કહેવાય એવું નથી મારે. એવી રીતના હું બાંધી કાલ ભૈરવ દાદા હારે. અને કીધું 2 મહિનાનો સમય આપું, જો તમે હાજરા હાજર હોય ને તો મેં કીધું હું આટલા વર્ષથી લડું છું, 1 વર્ષથી લડું છું કીધું બરાબર. મને આમાં કોઈ જાતનો રિઝલ્ટ નથી મળ્યું. હવે દાદા તમે કરો એ ઠીક. 2 મહિનાના સમયમાં કાં તો મને ધારાને મારી સામે લાવી ગયો, કાં તો પછી આખી કહાની ખોલ નાખો બસ એની. તો 2 મહિના નહીં, ખાલી 7 દાડામાં દાદાએ કરી બતાવ્યું કે લે ભાઈ આ તું મને કહેસ ને મારી પરીક્ષા ન હોય એટલે તો બાપા કાલ ભૈરવ દાદાને હું બહુ દિલથી માનું છું.
હાજરા હજુર છે ઉજ્જૈનની અંદર. હું બહુ દિલથી માનતી થઈ ગઈ અંદરથી કે ના ભાઈ, મારા માટે મેં ક્યારેય કોઈ દી માંગ્યું નથી, પણ જે માંગ્યું છે ને એ વગર નથી માંગ્યું ને, મને વગર માંગે આપ્યું છે. બરાબર. ખાલી પહેલી વાર એવું હતું કે જ્યારે જુનાગઢની અંદર મેં ધારાને કીધું, ધારા તું મને ન્યા મોકલીશ યાર, ન્યા જા હતા ને તારું મર્ડર કરીને જે લોકો ગયા હતા ત્યાં તારું મને મોકલવી છે. મિત્ર, ધારા હાજરા હજુર છે, એના એવી ઘણી ફ્રેન્ડ છે, એના ઘણા મિત્ર છે કે જેને આભાસ થયેલા છે, મને ખુદને થયેલા છે. આ વસ્તુ ક્યારેય કોઈને કહેવાય નહીં, પણ છે હાજરા હજુર. આ શબ્દ મારા જીવનમાંથી ક્યારેય નહીં જાય. અને મારા માટે ધારા અમર છે, દિવ્ય આત્મા અમર છે. બરાબર. જેટલા મને આમ હેરાન કરવાની કોશિશ કરશે ને, યાદ રાખજો, ખોવાઈ જશો એટલું યાદ રાખજો. આ સૂરજ ભડવાને ફાંસી નહીં પણ આજીવન કેદ કારાવાસની સજા થવી પડે ને મુઓ સડવો પડે. બરાબર. એવી સજા મળવી જોઈએ ને આજીવન કેદની સજા મળી ને એ મારા માટે બહુ છે, એ મારી એક જીત છે. અને ધારાની આત્માને શાંતિ મળે ને એના માટે હું ઘણું બધું કરીશ મિત્ર, ઘણું બધું. કેમ કે એને મારી હરેક પરિસ્થિતિમાં એ પણ ઊભી રહી છે. એને એટલો વિશ્વાસ છે મારા ઉપર. એક આત્માને, એક માનવ ઉપર ક્યારે ભરોસો હોય? જ્યારે આપણું મન ચોખ્ખું હોય અને એક સત્યતા હોય આપણી વાતમાં. દુનિયાને જે કેવું હોય કે. બરાબર. મારી દુનિયા મારા મા બાપ છે, મારા ભગવાન છે. કદાચ આખી દુનિયા કીર્તિ પટેલને ખોટી માનશે ને તો મારો ભરો મારી માડી ને મારું પરિવાર છે વાલા. બરાબર. મને કાંઈ જ ફરક નહીં પડે. તમતાર મારે તો મારા ઉપર તમારે જે ગુના દાખલ કરવા એ કરવાના, જે કરવું એ કરવાનું. મારી પાસે સહન શક્તિ, હિંમત ભગવાને આપેલી ખૂબ છે અને હું ખૂબ સહન કરીશ અને હરેક કઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળીશ. અને મિત્ર, ધારાની યાદમાં હું ખૂબ જ સારું આગળ એક સ્ટેપ કરવા જઈ રહી છું. તમારી સમક્ષ હું આખું રાખીશ અને એક એવું ન્યાય મંદિર બનાવીશ ને કે આખી દુનિયાના ઘણા એવા સારા કાર્ય, એવી દીકરીઓના કાર્ય થાય અને એ એક દિવ્ય આત્માને શાંતિ મળે. એના માટે મિત્ર, સૂરજ ભડવા સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો કે ભડવા બહુ દૂધથી નાઈ લીધું, બહુ ફૂલડા તારા ઉપર નાખ્યા, હવે થઈ ગયું ને પરિવારથી દૂર. ભાઈ, તમને નો પોહાતું હોય, જે છોકરી જોડે નો ફાવતું હોય એને તમે પ્રેમથી રજા લઈ શકો છો, અલવિદા કહી શકો છો. આવી રીતના કોઈનો જીવ લઈને તમે બહુ મોટી ભૂલ કરી ગયા છો. કેમ કે કોઈનો જીવ લેવો ને એ બહુ મોટું પાપ છે. બરાબર. આજે ઘણા બધા કિસ્સા આવે છે કે પત્નીને પતિ યાર નહોતું ફાવતું મારી નાખ્યો. હવે ભાઈ અલગ પડી જાવ ને, ક્યાં નથી તમારી પાસે ઓપ્શન? ન રહેવું, ભાગી જવાય, નીકળી જવાય, પણ કોઈનો જીવ ન લેવાય મિત્ર, કોઈનો જીવ ન લેવાય. આજે તમે એક ભૂલ કરીને તમે કેટલી મોટી સજા કાપવો છો જોવો છો. આજે પરિવારથી, છોકરાઓથી, બધાથી દૂર થવું પડે, પણ ક્યારે? પેલી દીકરીને એના પરિવારથી તમે દૂર કરો, આ દુનિયામાંથી દૂર કરો, એના સપનાને ચૂર કરો, એનું જીવન તમે છીનવી લ્યો, એની આત્માને તમે જબરદસ્તી મારીને તમે ઉપર મોકલો. જે કેટલા અરમાનો સાથે એને જીવન લીધું હોય, સપના જોયા હોય, એ આત્માને તમે આવી રીતના કરો ને ક્યારેય સુખી ના થાવ. કરેલું કર્મ અહીંયા જ ભોગવીને જવાનું છે. યાદ રાખજો, કરેલું કર અહીંયા જ ભોગવવાનું છે. એટલે કર્મ સારા કરો કે લોકો ફરી યાદ કરે, ફરિયાદ નહીં. આ પૂજા રાજગોરના કર્મ કેવા હતા કે મોતે હારું ન મળ્યું એને. પૂજા રાજગોરને અમિત ખૂટ કેસની અંદર બેને હની ટ્રેપનું કર્યું. બરાબર. સૂરજ ભડવા હારે ચાલુ થઈ ગઈ. હા મિત્ર, સૂરજ ભડવાએ આ પૂજા રાજગોરને આવડો મોટો ગોળ લગાવ્યો તો કોણીએ કે હું તારું સમાધાન કરી દઈશ. બરાબર. રાજુભાઈ મારા કોન્ટેક્ટમાં છે, રાજુભાઈ વાત કરશે ને તને પૈસા અપાવશે. આવો તો આટલો કોણીએ ગોળ ચોટાડ્યો પૂજા રાજગોરને. એટલે પૂજાએ ટેટુ દોરાવ્યું હતું
અને ધારાની જગ્યા લેવા ગઈ હતી. ધારાએ ટપકાઈ દીધી, લેતી જા, લે પૂજા, લેતી જા. એટલે પૂજાના મા બાપે જે પૂજાને બોડી એક્સેપ્ટ નથી કરી ને, એના મા બાપને ખબર છે. આ પૂજા જીવતી હોત તો જીવડાય પડે, પણ મને ફોન આવ્યો ને અને મેં કીધું ઓ ભાઈ એ તો ધારા અડી ગઈ ઓ વાલા. અમિતભાઈએ તો લીધો જ બદલો, પણ અમારી ધારાએ લીધો. એટલે સૂરજ ભડવા, ધારા હાજરા હજુર છે. હજુ હાલની તારીખમાં તે રોજ રાત્રે તને સુવાઈ નથી દેતી, રોજ તારી સાથી આવીને બેહી જાય છે. ઈ મારી ધારા. અને ભડવા, હજુ તું જો આગળ આગળ તારા શું હાલ થાય છે, તું ખાલી જોયા કર બટા, તું જોયા કર, જોયા કર. અને હું મિત્ર ખૂબ જ સરસ એવું પ્લાનિંગ સાથે એક ધારાની યાદી સાથે ટ્રસ્ટ ચાલુ કરું છું, બરાબર. અને એની અંદર ખૂબ દિલથી મહેનત કરીશ કેવા એવી બહેનો દીકરીઓને ન્યાય મળે અને એવા સારા સારા કાર્યો હું રાખીશ મિત્ર, કે આપણે શું શું આપણા સેવા દરમિયાન, આપણા ટ્રસ્ટ દરમિયાન આપણે સેવા આપીશું ને એ બધું જ હું મૂકીશ, બરાબર. જય હિન્દ, જય માતાજી. સૂરજ ભડવા સુધી તો આ વિડીયો ખાસ જોવો જોઈએ. હરેક મીડિયા ચેનલને કહું છું કે આ વિડીયો મારો ખાસ જોવો જોઈએ, બરાબર. અને મિત્ર